હવામાન વિભાગની આગાહી તો અવારનવાર સમાચારોમાં આવતી રહે છે, પરંતુ દરેક વ્યક્તિને એક સવાલ થતો હશે કે હવામાન કેવી રીતે નક્કી થાય છે? તો તેનો સીધો અને સામાન્ય જવાબ છે હવામાં છોડવામાં આવતા એક ફુગ્ગાથી. હવે તમને એ પણ સવાલ થયો હશે કે ભાઈ શું મજાક કરો છો, એક ફુગ્ગાથી કાંઈ હવામાન મપાતું હશે? આ સવાલનો જવાબ પણ હામાં જ મળશે. વાતાવરણના ઉપરી સ્તરમાં હવામાનની જાણકારી મેળવવા માટે એક બલૂનનો ઉપયોગ થાય છે, જે એડવાન્સ બલૂન સાયન્સ તરીકે ઓળખાય છે. આ બલૂનનું વજન 150 ગ્રામ હોય છે અને આ બલૂનને 300 થી 350 ગ્રામ હાઇડ્રોજન ગેસ ભરીને આકાશમાં છોડાય છે. બલૂનની સાથે એક સેન્સર લગાવવામાં આવે છે, જે જમીનની સ્તરથી 30 કિલોમીટર ઉપર આકાશમાં જઈને હવામાનની જાણકારી આપે છે. આ બલૂન દ્વારા કેવી રીતે આંકડા અને હવામાનનું અનુમાન લગાવાય છે, જરા તે પણ સાંભળો. આ બલૂનનું વજન છે 150 ગ્રામ જેટલું હોય છે અને એમાં આશરે 350 જેટલું ગ્રામ જેટલું એમાં હાઇડ્રોજન ગેસ ભરવામાં આવે છે અને એને એક ઇન્સ્ટ્રુમેન્ટ નાનું જીપીએસ બેઝડ હોય છે, એની સાથે અટેચ કરવામાં આવે છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી અમને ડેટા વિવિધ પ્રકારના ડેટા મળતા હોય છે, દરેક હાઇટ ઉપર, અને એનું પ્રેશર શું હશે, ટેમ્પરેચર શું હશે, ભેજનું પ્રમાણ કેટલું હશે, એ દરેક માહિતી. આ ઉપરાંત વિન્ડ ડાયરેક્શન, વિન્ડ સ્પીડ, એ બધી માહિતી આ બલૂનના ડેટાથી અમને મળતા હોય છે. બલૂન ટેકનોલોજીથી હવામાનની જાણકારી ગુજરાતમાં માત્ર અમદાવાદ અને કચ્છમાં જ મેળવવામાં આવે છે. આ બલૂન આકાશમાં 25 થી 30 કિલોમીટર સુધીના હવામાનની જાણકારી આપે છે. વાતાવરણના પ્રેશરને કારણે બલૂન બ્લાસ્ટ થાય છે. ત્યારબાદ એની સાથે લગાવેલું જીપીએસ આધારિત ડિવાઇસ શહેરમાં ક્યાંય પણ પડે છે, પરંતુ આ સાધન વજનમાં ખૂબ હલકું હોવાથી કોઈને નુકસાન થવાનો ભય રહેતો નથી. આ ડિવાઇસ પર હવામાન વિભાગનું એડ્રેસ હોવાથી કોઈ પણ વ્યક્તિને મળે તો તે સંપર્ક કરીને હવામાન વિભાગને પરત કરે છે. આ બલૂન જે છોડીએ સવારે મેં 4:30 વાગે અને સાંજે 4:30 વાગે એકચ્યુઅલી જીએમટી પ્રમાણે છોડવાનું હોય છે, એટલે સવારે 5:30 એટલે 0 જીએમટી, પણ આ પ્રોસેસ કરીએ એટલે 4:30થી લઈને 6:30 સુધીના અમને ડેટા મળતા હોય છે, એટલે 0 જીએમટીનું ઓબ્ઝર્વેશન ગણાય છે. અને એવી જ રીતે સાંજે 12 જીએમટી એટલે 4:30 વાગે સિમિલરલી છોડતા હોઈએ છીએ. અને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અમે છોડીએ એ પછીના લગભગ 2 થી 2.5 કલાક જેને રેકોર્ડ મળતો હોય છે અને બલૂન 25 થી 30 કિલોમીટર ઉપર સુધી જતું હોય છે અને એનો ડેટા આપતો હોય છે. મહત્વનું છે કે પહેલા જે બલૂનનો ઉપયોગ થતો હતો તે વજનમાં ખૂબ ભારે હોવાથી સચોટ અને ઝડપી માહિતી હવામાન વિભાગને નહોતી મળી શકતી, પરંતુ હવે આ ઓછા વજનવાળા બલૂનથી ખૂબ ફાયદો થાય છે અને હવામાનમાં થતા ફેરફાર, વાવાઝોડા અંગે તેમજ વરસાદી સિસ્ટમ અંગે ઝડપી માહિતી મેળવી શકાય છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.